આજે ફરીથી મિરેકલ એકાઉન્ટિંગમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે મિરેકલ એકાઉન્ટિંગમાં ડાયરેક્ટ મેસેજ વોટ્સઅપમાંથી કઈ રીતે સેન્ડ કરી શકીએ, એટલે કે સેલ બિલ છે તો એ વોટ્સઅપમાંથી કઈ રીતે શેર કરી શકીએ. ત્યાર પછી લેજર છે કોઈ પાર્ટીના તો એ ડાયરેક્ટ વોટ્સઅપમાંથી શેર કઈ રીતે કરી શકીએ. તો સૌ પ્રથમ તમારે વોટ્સઅપનું સેટઅપ કરવું પડશે. અહીંથી સેટઅપમાં સોફ્ટવેર સેટઅપમાં જઈને વોટ્સઅપ ઓપ્શન તમારે યસ કરવાનું રહેશે. અહીં અત્યારે મારે યસ જ છે. જો તમારે નો હોય તો અહીંયા યસ કરવાનું રહેશે. ત્યાર પછી અહીં ટ્રાન્ઝેક્શનમાં જઈ સેલ ઇનવોઇસ આપણે વોટ્સઅપ કરીશું. અહીં કંટ્રોલ પી કરીશું. અહીં તમે ઓપ્શન જોશો તો અહીં નીચે વોટ્સઅપ તમને જોવા મળશે. અહીં વોટ્સઅપ નંબર તમારે નાખવાનો રહેશે. અહીં મેં મારો વોટ્સઅપ નંબર નાખી દીધો છે. અહીં તમારે ફાઇલ ટાઈપમાં કઈ ફાઇલ સેન્ડ કરવી છે, ઇમેજ કરવું હોય તો જેપીજી, બીએમજી, પીએનજી, ત્યાર પછી અલગ અલગ ફાઇલ આપેલી છે. અહીંયા આપણે પીડીએફ રાખીશું અત્યારે. ત્યાર પછી અહીંથી ઓકે કરીશું. ત્યાર પછી ફ્રેન્ડ્સ અહીં જોશો તો આ પ્રકારની ડિટેલ તમને જોવા મળશે, અથવા તો ડેશબોર્ડ આ પ્રકારનું જોવા મળશે. અહીં નીચે આપેલું છે સેન્ડ ધીસ મેસેજ, ઓકે કરીશું. ત્યાર પછી અહીં તમને વોટ્સઅપ લિંક કરવા માટે એક બારકોડ ઓપન થશે. અહીંયા તમારું વોટ્સઅપ છે એ લિંક કરવાનું રહેશે. અહીં અત્યારે મારું વોટ્સઅપ લિંક કરી દઉં છું. અહીં ફ્રેન્ડ્સ મારું વોટ્સઅપ મેં લિંક કરી આપ્યું છે. અહીં હવે ફ્રેન્ડ્સ એ મેસેજ અહીં તમે જોશો તો ઉપર નોટિફિકેશન આવી ગયું છે. એ મેસેજ સેન્ડ થઈ ગયો છે. આ પ્રમાણે ડાયરેક્ટ વોટ્સઅપમાંથી મેસેજ આપણે સેન્ડ કરી શકીએ. ત્યાર પછી તમારે કંઈ પણ લેજર સેન્ડ કરવું છે તો ફ્રેન્ડ્સ રિપોર્ટમાં જઈ એકાઉન્ટ બુકમાં લેજર, અહીં જે પાર્ટીનું લેજર હોય એ ખોલી લેશું. કંટ્રોલ પી કરીશું. અહીં સ્ક્રીનની જગ્યાએ વોટ્સઅપ કરી દેશું. ત્યાર પછી તમારે જે પણ પ્રમાણે લેજર મોકલવું હોય એ તમે વોટ્સઅપ કરી શકો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. થેન્ક યુ.